તો કાયમ ની જેમ મિત્રો આજે અમારી બેન ને ભણવા જતા પડતું હતું બળ. તો કહાનીમાં કઈક એવું છે મિત્રો, આજ તો હવારમાં આપણી ભત્રીજી આપણે યારે બાંધવાનું કરી દીધું હતું ચાલુ. ત્યાં જયુભાઈ નામાં અચાનક કોક છોકરીનો ફોન આવ્યો ને કીધું અને આ મિત્રો તમને ખબર ન હોય તો કહી દો, મારે એક ભત્રીજો વતન છે જેનું નામ છે આયુષ સડ્ડી. જ્યાં આમથી જયુભાઈ આવી જતા એની લારી લઈને, કારણ કે એને જવાનું હતું તેલ અને સટાઈ વેસવા. પછી ધોઈ નાખ્યું મોઢું, પછી ધોઈ નાખ્યા પગ અને પછી ફાઇનલી પહેરાઈ દીધું આપણે નિહાળ નો ડ્રેસ. ત્યાં આવી ગયો મારો ભત્રીજો આયુષ સડ્ડી. बहुत मनुष्य लग रहे हो, मत करो रहने दो. પછી બાજુના ઘરેથી આવ્યો તો આપણે પંખો રિપેર કરવાનો ઓર્ડર. હું તો ગાય ગામ વયો જો મારા પકડ પાના પૈસા પોહતા મોહતા લઈને રિપેર કરવા. અને મિત્રો તમને બધાને એમ હોય કે મને પંખો ને એવું કઈ રિપેર કરવા નથી આવડતું, તો તમે બધા હાસા છો. અને પછી ફાઇનલી એટલી બધી મહેનત કર્યા પછી પંખો થઈ ગયો રિપેર. મેં નાખી દીધી બોર્ડમાં પિન અને થઈ ગયો ભડાકો. હલકે મત લિયો ડાર્લિંગ, ઇલેક્ટ્રિશિયન બોલતે મેરે કો. અને ઘેર આવ્યો તઈ ખબર પડી મેડમ તો બગડા સટી બોલાવે છે, ભણવા જાવ તો પુષ્પા ઝૂકેગા નહીં. પછી એને રોતી જોઈને મારું દિલ હાવ પીગળી ગયું અને મેં કીધું કે હવે જઈલા રહેવા દે, હવે એને ભણવા જવું હોય તો જાય, બાકી કાંઈ નહીં. અને તમને